સુરત ખાતે બીએનઆઈ દ્વારા 10મા 2 દિવસીય બિઝનેસ કોન્ક્લેવનો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો છે। આ કોન્ક્લેવમાં 2 દેશો અને ભારતના 40થી વધુ શહેરોના આશરે 4000 જેટલા ઉદ્યોગપતિઓ ભાગ લઈ રહ્યા છે, જેનાથી રૂપિયા 200 કરોડના વેપારની સંભાવના છે। ત્યારે આ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાત દેશના 40% કાર્ગોની નિકાસ કરે છે, જેને 50% સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે। તો નાયબ મુખ્યમંત્રીએ સેમિકન્ડક્ટર અને ઓટોમોબાઈલ ક્ષેત્રે થઈ રહેલા ઝડપી વિકાસ તથા નવી ટેક્સટાઇલ પોલિસીનો લાભ લેવા ઉદ્યોગકારોને અપીલ કરી હતી। પોર્ટ્સ अलग अलग क्षेत्र में જ્યારે બનતા હોય છે તો એક્સપોર્ટ યુનિટ્સ માટે એ પોર્ટ્સની નજીક એ લોકોનું ડેવલપમેન્ટ કરવાનું બહુ આવશ્યકતા હોય છે, કારણ કે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટમાં ઘટાડો આવે છે અને જ્યારે આ એન્કર યુનિટ્સ પોર્ટ્સની નજીક આવે છે તો એ યુનિટ્સ જોડે બીજી હજારો યુનિટ્સ બીજા ડેવલપ થતા હોય છે અને એનાથી જ તમારો મારો બધા જ લોકોનો જે વેપારમાં જોડાયેલા હોય એ વેપારની અંદર ક્યાંક ને ક્યાંક વૃદ્ધિ થાય છે। बीएनआई एक 2100 एंटरप्रेन्योर्स की कम्युनिटी है और आज बहुत ही उत्साह है। हर्ष भाई अभी आके गए हैं और बहुत ही ज़बरदस्त इवेंट चल रहा है और 100 से ज़्यादा एग्जिबिटर्स हैं हमारे यहाँ पे और 55 से ज़्यादा शहरों से एंटरप्रेन्योर्स यहाँ पे सूरत में आए हैं। तो बहुत ही ज़बरदस्त तरीके से एटमॉस्फेयर चल रहा है, 1-to-1 कॉन्क्लेव हो रहा है और लोग बाग आपस में खूब सारा व्यापार कर रहे हैं। बीएनआई जाना इसी चीज़ के लिए जाता है कि वो लोग बाग कैसे एक दूसरे के व्यापार में कंट्रीब्यूट कर सकें, गिवर्स गेन की फिलॉसफी प्रैक्टिस करके कैसे एक दूसरे के व्यापार को ज़्यादा से ज़्यादा समझ सकें और एक दूसरे के साथ में एक अनबिलीवेबल लाइफ लॉन्ग रिलेशनशिप क्रिएट कर सकें।